વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.4 આપણે આગળ વધારીએ. પ્રશ્ન 5. નીચેના નિત્ય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આપણે જાણીએ છીએ કે આપણે આ લઘુકોણ માટે જ ત્રિકોણમિતિનો અભ્યાસ કરીએ છીએ. તો આ નિત્ય સમૂહ સાબિત કરો. તો પહેલું નિત્ય સમ છે કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ બરાબર 1 ઓછા કોસ થીટા છેદમાં 1 વત્તા કોસ થીટા. તો આપણે ડાબી બાજુથી શરૂ કરીએ તો આપણી ડાબી બાજુ છે કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ. હવે જમણી બાજુ આપણે બધું કોસ થીટામાં જોઈએ છે, તો આપણે આને કન્વર્ટ કરીએ તો કોસેક એટલે 1/sin અને કોટ એટલે cos upon sin. જો આ તો યાદ રાખી જ લેવું પડશે તમારે. 4 સાઇન અને કોસમાં બાકીના 4 ત્રિકોણમિતીય ગુણોત્તરોને ફેરવવાના છે. તો કોસેક એટલે 1/sin, સેક એટલે 1/cos, tan એટલે sin upon cos અને cot એટલે cos upon sin. હવે sin થીટા આપણે લસા લઈએ તો બંને પદના છેદમાં sin થીટા છે એટલે કોઈને કોઈનાથી ગુણવાની જરૂર પડશે નહીં. એટલે 1 - cos થીટા આખાનો વર્ગ. એનો અર્થ એ થયો કે અંશનો પણ વર્ગ લઈ શકીએ અને છેદનો પણ લઈ શકીએ. તો 1 - cos થીટા અંશનો વર્ગ છેદમાં sin વર્ગ થીટા. હવે અંશ આપણે તેનો તે જ રહેવા દઈએ, 1 - cos થીટા હોલ સ્ક્વેર. sin સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે લખી શકીએ 1 - cos સ્ક્વેર થીટા બરાબર. હવે અંશમાં 2 વખત કૌંસ છે એ આપણે અલગ લખીએ, કારણ કે એક કૌંસ આપણે ઉડાડીશું, કેન્સલ થઈ જશે. તો 1 - cos થીટા 2 વખત છે તો આપણે તેને અલગ અલગ લખ્યું, 1 - cos થીટા 1 - cos થીટા. કારણ કે છેદમાં જુઓ એકવાર વત્તા ને એકવાર ઓછા એવા અવયવ પડશે. 1 - cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + cos થીટા 1 - cos થીટા. તો એક 1 - cos થીટા ઉપર નીચે કેન્સલ થઈ જશે. તો આપણી પાસે રહેશે 1 - cos થીટા છેદમાં 1 + cos થીટા, જે આપણી જમણી બાજુ છે. તો આ રીતે આપણું પરિણામ નિત્ય સમ છે તે સાબિત થઈ જશે. બીજું જે નિત્ય સમ આપણે સાબિત કરવું છે તે છે cos a છેદમાં 1 + sin a પ્લસ 1 + sin a છેદમાં cos a બરાબર 2 sec a. ચાલો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. તો આપણી ડાબી બાજુ છે cos a છેદમાં 1 + sin a પ્લસ તેનું ઊંધું છે 1 + sin a છેદમાં cos a. આપણે લસા લઈએ તો cos a સાથે ગુણાશે એટલે આપણને મળશે cos વર્ગ a પ્લસ 1 + sin a 1 + sin a સાથે ગુણાશે એટલે 2 વખત થશે 1 + sin a એટલે આખાનો વર્ગ અને છેદમાં લસા થશે 1 + sin a અને બીજું થશે cos a. ચાલો હવે જરા વિસ્તરણ કરીએ તો cos વર્ગ a પ્લસ પહેલા પદનો વર્ગ એટલે 1 વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 sin a પ્લસ બીજા પદનો વર્ગ એટલે sin વર્ગ a છેદ તેનો તે જ 1 + sin a બીજા કૌંસમાં cos a અથવા ઇન્ટુ cos a, કૌંસ ન કરો તો પણ ચાલે બરાબર. હવે ધ્યાનથી જુઓ, આપણી પાસે છે આ cos વર્ગ a અને sin વર્ગ a અંડરલાઈન કરી. તો sin સ્ક્વેર + cos સ્ક્વેર એટલે 1. તો આપણે તેની કિંમત મૂકીએ. cos સ્ક્વેર a + sin સ્ક્વેર a એટલે 1 વત્તા 1 વત્તા 2 sin a છેદમાં 1 + sin a છેદ તો તેનો તે જ રહેશે ઇન્ટુ cos a. 1 + 1 = 2. 2 + 2 sin a છેદમાં
કૌંસમાં 1 પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ. અંશમાંથી 2 કોમન કાઢીએ તો કૌંસમાં રહેશે 1 પ્લસ સાઇન એ. છેદમાં પણ છે 1 પ્લસ સાઇન એ કૌંસમાં અને કૌંસની બહાર છે કોસ એ. તો અહીંયા જોઈ શકાય છે કે ઉપર નીચે આ 1 પ્લસ સાઇન એ વાળો કૌંસ કેન્સલ થઈ જશે તો આપણી પાસે રહેશે 2/છેદમાં કોસ એ. આપણે જાણીએ છીએ કે કોસ એ તે સેકનું વ્યસ્ત છે એટલે કોસ એ છેદમાં છે તો સેક અંશમાં જશે એટલે કે 2 સેક એ બરાબર જમણી બાજુ. તો આ રીતે ડાબી ને જમણી બાજુ આપણે સરખી છે તેવું બતાવ્યું. તો આ દાખલાઓમાં નિત્યસમનો ઉપયોગ આવે, વિસ્તરણ આવે, ક્યારેક અવયવ પાડવાના પણ આવે છે, સાદુરૂપ પાડતા પણ કરતા પણ આવડતું હોવું જોઈએ, લસા લેતા આવડવો જોઈએ. તો જે કંઈ ગણિતના નિયમો છે તે બધાનું કોમ્બિનેશન છે એટલે કેટલીક વખત આવા દાખલાઓ તમને અઘરા લાગે છે. બીજું દરેક દાખલાની રીત જુદી જુદી છે તો આની વારંવાર પ્રેક્ટિસ કરવાથી આપણને સહેલાઈથી આવડે. પ્રશ્ન 5નો ત્રીજો, tan θ છેદમાં 1 માઇનસ cos θ પ્લસ cot θ છેદમાં 1 માઇનસ tan θ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ sec θ cosec θ સાબિત કરો. એક સૂચન કર્યું છે કે પદાવલીને sin θ અને cos θ ના સ્વરૂપે લખો. તો ચાલો સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈએ. તો આપણી ડાબી બાજુ છે tan θ છેદમાં 1 માઇનસ cot θ પ્લસ cot θ છેદમાં 1 માઇનસ tan θ. અને આપણે sin θ અને cos θ સ્વરૂપે લખીએ. તો tan એટલે sin θ છેદમાં cos θ. અંશ લખાઈ ગયો. હવે ભાગ્યા 1 માઇનસ cot θ. cot એટલે cos θ અપોન sin θ પ્લસ ફરીથી cot એટલે cos θ છેદમાં sin θ ભાગ્યા 1 માઇનસ tan θ. tan θ એટલે sin θ છેદમાં cos θ. ધ્યાનથી જુઓ, tan ની જગ્યાએ sin છેદમાં cos અને cot એનો વ્યસ્તક cos છેદમાં sin આપણે રકમમાં લખ્યું. હવે આપણે છેદનું સાદુરૂપ આપીએ તો અંશ આપણે તેમ જ લખી દઈએ sin θ છેદમાં cos θ ભાગ્યા લસા લઈએ તો મળશે sin θ માઇનસ cos θ અને લસાઅના sin θ. તે જ રીતે બીજા પદ માટે cos θ છેદમાં sin θ ભાગ્યા cos θ માઇનસ sin θ છેદમાં લસાઅના cos θ. આપણે જાણીએ છીએ કે ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું. તો આપણે તે કરીએ તો sin θ છેદમાં cos θ ગુણ્યા વ્યસ્ત થઈ જશે sin θ છેદમાં sin θ કૌંસમાં લખીએ છીએ માઇનસ cos θ પ્લસ તે જ રીતે બીજા પદમાં cos θ છેદમાં sin θ ગુણ્યા cos θ છેદમાં cos θ માઇનસ sin θ વ્યસ્ત કરી દીધો. હવે જોઈએ sin θ ઇન્ટુ sin θ એટલે આપણને મળશે sin વર્ગ θ અને છેદમાં રહેશે cos θ કૌંસમાં sin θ માઇનસ cos θ. તો આ મળ્યું આપણને પહેલું પદ. હવે જરા ધ્યાનથી જુઓ, જો છેદમાં લસા લેવામાં કૌંસ સરખા હોય તો આપણને સરળ રહે. એટલે આપણું જે આ કૌંસ છે cos θ માઇનસ sin θ તેમાંથી માઇનસ નિશાની બહાર કાઢી લઈએ તો માઇનસ સાઇન છે તે પ્લસ થઈ જાય અને cos પ્લસ છે તે માઇનસ. તો આ પહેલા પદવાળો જે આ કૌંસ છે તે અને આ બંને સરખા થઈ જાય. તો આપણે શું કરીએ છીએ, આ જે વત્તાની નિશાની હતી તેની જગ્યાએ આપણે નિશાની બદલીને ઓછાની કરી દઈએ છીએ. તો આપણને મળશે cos વર્ગ θ છેદમાં sin θ
કૌંસમાં હવે રહેશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. નિશાની બદલાઈ જશે કારણ કે આપણે બે પદ વચ્ચેની નિશાની જે પ્લસ હતી તે માઇનસ કરી તો કૌંસના પદોની નિશાની બદલાઈ જશે. તો હવે લસા લેવામાં આપણને સરળ પડશે કારણ કે આ બંને કૌંસ સરખા થઈ ગયા. તો હવે જે આપણે લસા લઈશું તો લસા આપણને મળશે, એક તો મળશે કોસ થીટા, બીજો મળશે સાઇન થીટા અને કૌંસ સરખો જે છે તે છે સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે ધ્યાનથી જુઓ, પહેલા પદ પાસે કોસ થીટા પણ છે ને કૌંસ પણ છે એટલે એને સાઇન થીટાથી ગુણવા પડશે. તો ઓલરેડી સાઇન વર્ગ હતા, હવે બીજા એક સાઇન થીટાથી ગુણશું તો સાઇન ઘન થીટા થશે માઇનસ તે જ રીતે માત્ર કોસ થીટાથી કોસ વર્ગ થીટાને ગુણવા પડશે એટલે અહીંયા થઈ જશે કોસ ઘન થીટા. તો લસા લેવાથી આપણને આવું સ્વરૂપ મળશે. સાઇન ઘન થીટા ઓછા કોસ ઘન થીટાના આપણે અવયવ પાડીએ. યાદ કરો ઘનના અવયવ. તો પહેલા પદનું ઘનમૂળ એટલે સાઇન થીટા ઓછા બીજા પદનું ઘનમૂળ એટલે કોસ થીટા અને આ જે કૌંસ મળ્યો તેના પરથી બીજો કૌંસ મેળવવાનો. પહેલા પદનો વર્ગ એટલે સાઇન વર્ગ થીટા વિરુદ્ધ નિશાની, બે પદ વચ્ચે ઓછા છે તો અહીંયા વત્તા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે સાઇન થીટા કોસ થીટા વત્તા બીજા પદનો વર્ગ એટલે કોસ વર્ગ થીટા. છેદમાં આપણો જે છેદ તે જ કોસ થીટા સાઇન થીટા કૌંસમાં સાઇન થીટા ઓછા કોસ થીટા. ચાલો બરાબર. એ પહેલાં આપણે જોઈ શકીએ છીએ કે સાઇન થીટા માઇનસ કોસ થીટા કેન્સલ થઈ જાય છે. જુઓ તો આપણે કેન્સલ કરી દીધા. તો આપણી પાસે વધ્યું સાઇન સ્ક્વેર થીટા. જુઓ જરા હું સાથે લખી દઉં છું બંને, સાઇન સ્ક્વેર થીટા અને છેલ્લું પદ છે તે કોસ સ્ક્વેર થીટા છે જે બીજો કૌંસ વધ્યો તેમાં અને વચ્ચેનું પદ છેલ્લે લઈ લઈએ છીએ વત્તા સાઇન થીટા કોસ થીટા. છેદમાં હવે આપણી પાસે રહ્યું કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની કિંમત આપણે મૂકીએ તો આપણને 1 મળે. તો 1 પ્લસ સાઇન થીટા કોસ થીટા છેદમાં કોસ થીટા સાઇન થીટા. હવે દરેક પદને છેદ વડે ભાગીએ એટલે 1ને છેદ વડે ભાગીએ તો 1ના છેદમાં કોસ થીટા સાઇન થીટા અને બીજું પદ છે સાઇન થીટા કોસ થીટા, તેને પણ આપણે કોસ થીટા સાઇન થીટાથી ભાગીએ તો ઉપર નીચે બીજા પદમાં સાઇન થીટા પણ કેન્સલ થશે અને કોસ થીટા પણ કેન્સલ થશે એટલે કે 1 રહેશે. અને બીજો આપણને ખબર છે કે કોસ થીટા છેદમાં છે તેનું વ્યસ્ત કરીએ તો સેક થીટા થાય. તો આપણે 1 કોસ થીટાની જગ્યાએ સેક થીટા લખી શકીએ અને 1 સાઇન થીટાની જગ્યાએ આપણે કોસેક થીટા લખી શકીએ. અહીંયા બધું જ ઉડી ગયું છે એટલે +1. તો આપણે જે જોઈએ છે કે 1 પ્લસ સેક થીટા કોસેક થીટા આપણને મળી જશે જે આપણી જમણી બાજુ છે. આ જ દાખલો સાઇન થીટા અને કોસ થીટામાં ફેરવ્યા વગર પણ થઈ શકે. તે રીત પણ એકદમ ટૂંકી તો નથી જ એટલે આપણે તેમનું જે સૂચન હતું તે માન્ય ગણી અને આ દાખલો તે રીતે ગણ્યો છે. પ્રશ્ન 5માં સાબિત કરોમાં ચોથો પ્રશ્ન છે 1 પ્લસ સેક એ છેદમાં સેક એ બરાબર સાઇન સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસ એ. આવું સાબિત કરવાનું છે અને સૂચન છે કે ડાબી અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો. આવું કરવાથી આ દાખલો વધારે સરળ બનવાનો છે. તો આપણે સૌથી પહેલા ડાબી બાજુનું સાદુરૂપ આપીએ. આપણી ડાબી બાજુ છે 1 પ્લસ સેક એ છેદમાં સેક એ. આપણે ફેરવીએ તો સેક એટલે 1 કોસ. સેક અને કોસ એકબીજાના વ્યસ્ત છે. ફરીથી છેદમાં સેક એ છે એટલે 1 કોસ એ. આપણે ભૂલમાં અહીંયા થીટા થઈ ગયું તે સુધારી લઈએ કોસ એ. ચાલો અંશમાં આપણે લસા લઈએ તો મળશે કોસ એ +1 છેદમાં કોસ
એ ભાગ્યા 1/cos a તો છે જ. તો ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું એવું કરશું એટલે આ cos a કેન્સલ થઈ જશે. એટલે કે આપણને મળશે cos a પ્લસ 1 અથવા 1 પ્લસ cos a. 1 પ્લસ cos a લખીએ તો પણ ચાલે. તો આ ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું. હવે આપણે જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો આપણી જમણી બાજુ છે sin સ્ક્વેર a છેદમાં 1 માઇનસ cos a. આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર a. નિત્યસમ વાપર્યું, છેદ તેમનો તેમ રહેવા દઈએ છીએ. હવે અંશમાં જે 1 માઇનસ cos સ્ક્વેર a છે એના એકવાર વત્તા અને એકવાર ઓછા તેવા અવયવ પાડીએ. એટલે કે 1 પ્લસ cos a અને 1 માઇનસ cos a. છેદમાં છે 1 માઇનસ cos a. તો અહીંયા જોઈ શકાય છે કે 1 માઇનસ cos a વાળો કૌંસ ઉપર નીચે કેન્સલ થઈ જાય છે. તો આપણી પાસે રહે છે 1 પ્લસ cos a. તો અહીંયા જોઈ શકાય છે ડાબી બાજુનું સાદુરૂપ પણ 1 પ્લસ cos a આવ્યું, જમણી બાજુનું પણ એ જ આવ્યું. તો આપણે સહેલાઈથી લખી શકીએ કે માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આપણી ડાબી બાજુ શું હતી? 1 પ્લસ sec a છેદમાં sec a અને જમણી બાજુ છે sin સ્ક્વેર a છેદમાં 1 માઇનસ cos a. તો આ સહેલાઈથી સાબિત થઈ જાય છે. પ્રશ્ન 5નો પાંચમો, નિત્યસમ cosec સ્ક્વેર a બરાબર 1 વત્તા cot સ્ક્વેર a નો ઉપયોગ કરીને cos a માઇનસ sin a વત્તા 1 છેદમાં cos a પ્લસ sin a ઓછા 1 બરાબર cosec a વત્તા cot a સાબિત કરો. આ દાખલો ઘણી રીતે સાબિત થઈ શકે, પરંતુ આમાં નિત્યસમનો ઉપયોગ કરવાનો હોવાથી આપણે જે ડાબી બાજુ છે તેના દરેક પદને sin a થી ભાગી દઈએ, જેથી આપણને તે કોટમાં અને કોસેકમાં મેળવી શકાય. તો આપણે સૌથી પહેલા લઈએ છીએ ડાબી બાજુ બરાબર. તો સૌથી પહેલા ડાબી બાજુ આપણે લખી દઈએ. આપણી ડાબી બાજુ છે cos a ઓછા sin a વત્તા 1 છેદમાં cos a વત્તા sin a ઓછા 1. હવે દરેક પદને આપણે sin a થી ભાગીએ છીએ. એટલે અંશનો દરેક પદને sin a થી ભાગીએ. અંશ અને છેદમાં દરેક પદને ભાગવાથી આપણી જે રકમ છે તે બદલાશે નહીં. તો અંશમાં ભાગી દીધા. હવે છેદમાં ભાગી દઈએ. cos a છેદમાં sin a પ્લસ sin a છેદમાં sin a માઇનસ 1 છેદમાં sin a બરાબર. હવે cos a છેદમાં sin a એટલે cot a માઇનસ 1 પ્લસ sin 1 છેદમાં છે એટલે cosec a. તે જ રીતે છેદમાં આપણને મળશે cot a પ્લસ 1 માઇનસ cosec a. તો આ રીતે sin a થી ભાગવાના કારણે cot અને cosecમાં આપણને બધું જ મળી ગયું. હવે આપણે શું કરીએ છીએ કે જમણી તરફ જે જોઈએ છે, હું જરા ગ્રીન પહેલાથી અંડરલાઈન કરું છું. આપણે જે સાબિત કરવું છે એની જમણી બાજુ આ છે. તો જે જોઈએ છે તે આપણે જમણી બાજુ ઉપર નીચે ગુણી દઈએ. એટલે કે cosec a વત્તા cot a. કોઈ પણ ગુણોત્તરને ઉપર નીચે સરખી સંખ્યાથી તમે ગુણો તો તેની કિંમતમાં ફેર પડતો નથી. તો આપણે જમણી તરફ cosec a વત્તા cot a જોઈએ છે તો તેનાથી ગુણ્યા. cosec a ઓછા cot a જોતા હોત તો તેનાથી ગુણત. અંશમાં આપણે જે જોઈએ છે તે એમ જ આપણે રહેવા દઈએ. એટલે કે તેમાં આપણે કંઈ ફેરફાર કરતા નથી. તે બંને કૌંસ તેમના તેમ રાખીએ.
આ પહેલો કૌંસ છે અને બીજો આપણે જે ગુણ્યો કોસેક એ વત્તા કોટ એ. કારણ કે અંશમાં આપણે એક કૌંસ જોઈએ છે એટલે આનું વિસ્તરણ કરવાની જરૂર નથી. પણ છેદ જે છે તેનું આપણે સાદુરૂપ આપીએ તો આપણે તેનું વિસ્તરણ કરીએ. પહેલા જે કોટ એ છે તેને આપણે કોસેક એ પ્લસ કોટ એ સાથે ગુણીએ તો આપણને મળશે કોટ એ ગુણ્યા કોસેક એ, કોટ એ ગુણ્યા કોસેક એ પ્લસ કોટ એ ગુણ્યા કોટ એ એટલે કોટ વર્ગ એ. હવે 1 થી ગુણીએ બંનેને તો 1 વડે ગુણીએ તો તેનું તે જ મળશે એટલે કે કોસેક એ વત્તા કોટ એ. હવે આપણે ગુણીએ માઇનસ કોસેક એ થી તો આપણને મળશે માઇનસ કોસેક વર્ગ એ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ કોસેક એ કોટ એ. છેદ આપણે લંબાવી દઈએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ છે કોટ એ કોસેક એ અને છેલ્લું છે કોટ એ કોસેક એ માઇનસ. તો એક પ્લસ છે ને એક માઇનસ છે તો તે કેન્સલ થઈ જશે. હવે જે આપણી પાસે વધ્યું તેમાં આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ. આપણું નિત્યસમમાં કોસેક વર્ગ એની કિંમત છે 1 પ્લસ કોટ સ્ક્વેર એ. તો આ જે કોસેક વર્ગ એ છે તેની જગ્યાએ તે કિંમત મૂકીએ તો અંશ તેનો તે જ રાખીશું. અંશ છે આપણો કોટ એ -1 પ્લસ કોસેક એ. બીજા કૌંસમાં કોસેક એ પ્લસ કોટ એ. છેદમાં શું વધ્યું છે? એક તો આપણી પાસે છે કોટ વર્ગ એ પ્લસ કોસેક એ પ્લસ કોટ એ માઇનસ કોસેક સ્ક્વેર એની જગ્યાએ આપણે 1 પ્લસ કોટ સ્ક્વેર એ લખીએ છીએ પણ આગળ માઇનસ નિશાની છે એટલે -1 માઇનસ કોટ સ્ક્વેર એ થશે. કિંમત મૂકીએ તે બંને પદો ઋણ થઈ જશે. તો હવે કોટ સ્ક્વેર એ પ્લસ છે અને કોટ સ્ક્વેર એ માઇનસ છે તો એ કેન્સલ થઈ જશે. તો એનો અર્થ આપણી પાસે જે રહ્યું ઉપર એને જરા આપણે ગોઠવી દઈએ. આપણે પહેલા લખીએ છીએ કોસેક એ પછી લખીએ કોટ એ અને -1 પદોની ગોઠવણી કરી પહેલા કૌંસની અંશમાં અને બીજો કૌંસ તેમનો તેમ કોસેક એ પ્લસ કોટ એ. છેદમાં શું વધ્યું? છેદમાં કોસેક એ પ્લસ કોટ એ -1. તો આપણે જોઈ શકીએ છીએ કે અંશમાં બંને કૌંસ સરખા છે છેદ અને અંશમાં તો કેન્સલ થઈ ગયા. આપણી પાસે રહ્યું કોસેક એ વત્તા કોટ એ જે આપણે જોઈતું હતું. તો આ છે આપણી જમણી બાજુ. તો આમ આપણે સહેલાઈથી સાબિત કરી શક્યા ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પ્રશ્ન 5નો છઠ્ઠો તેમાં આપણે સાબિત કરવાનું છે વર્ગમૂળમાં 1 વત્તા સાઈન એ છેદમાં 1 ઓછા સાઈન એ બરાબર સેક એ વત્તા ટેન એ. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈએ તો આપણી ડાબી બાજુ છે વર્ગમૂળમાં 1 પ્લસ સાઈન એ છેદમાં 1 માઇનસ સાઈન એ. હવે જમણી બાજુ લાવવા માટે આપણે અંશ અને છેદમાં આપણે વર્ગમૂળની નિશાની લંબાવી દઈએ. તો બંનેમાં 1 પ્લસ સાઈન એ થી ગુણીએ. છેદમાં 1 માઇનસ સાઈન એ છે તો નિશાની બદલીને 1 પ્લસ સાઈન એ થી ગુણ્યા. તો આપણને મળ્યા અંશમાં 1 પ્લસ સાઈન એ 2 વખત છે. જુઓ અંશમાં 2 વખત છે અને નીચે છે 1 માઇનસ સાઈન એ અને 1 પ્લસ સાઈન એ. આખું વર્ગમૂળમાં છે. ચાલો તો હવે એકવાર વત્તા અને એકવાર ઓછા હોય તો તેનું વિસ્તરણ આપણને ખ્યાલ છે. તો વર્ગમૂળમાં આપણને મળશે 1
પ્લસ સાઇન એનો વર્ગ છેદમાં એકવાર ઓછા એકવાર વત્તા એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. પરંતુ આપણને ખ્યાલ છે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે તો કોસ સ્ક્વેર એ, તો કિંમત મૂકીએ 1 પ્લસ સાઇન એનો વર્ગ છેદમાં કોસ વર્ગ એ. આ વર્ગ જરા ઉપર લખી દઉં. ઓકે. હવે વર્ગમૂળ લઈએ. અંશમાં 1 વત્તા સાઇન એનો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 1 વત્તા સાઇન એ રહેશે અને છેદમાં કોસ વર્ગ એ છે તો કોસ એ રહેશે. બંનેનું વર્ગમૂળ લઈ લીધું, અંશનું અને છેદનું. હવે આપણે શું કરીએ છીએ, દરેક પદને કોસ એ વડે ભાગી દઈએ. તો એકને પણ કોસ એ વડે ભાગ્યા, લસા લઈએ છીએ એની વિરુદ્ધ ક્રિયા કરીએ આપણે, અને સાઇન એને પણ કોસ એ વડે ભાગ્યા. અંશમાં 2 પદ હતા, બંનેને છેદ વડે ભાગ્યા. તો 1 અપોન કોસ એ એટલે કે સેક એ વ્યસ્ત છે, કોસ અને સેક બીજાના, અને સાઇન અપોન કોસ એટલે ટેન એ બરાબર જમણી બાજુ, જે આપણે સાબિત કરવું છે. તો આ રીતે સહેલાઈથી 1 પ્લસ સાઇન એ ઉપર નીચે ગુણવાથી દાખલો સાબિત થઈ જાય છે. અહીંયા દરેક દાખલાની પોતાની એક રીત છે. પાંચમા પ્રશ્નનો 7મો સાબિત કરવાનો છે. સાઇન થીટા માઇનસ 2 સાઇન ઘન થીટા છેદમાં 2 કોસ ઘન થીટા માઇનસ કોસ થીટા બરાબર ટેન થીટા. તો સૌથી પહેલા તો આપણે ડાબી બાજુ લખી લઈએ. આપણને આપી છે ડાબી બાજુ બરાબર સાઇન થીટા માઇનસ 2 સાઇન ઘન થીટા છેદમાં 2 કોસ ઘન થીટા માઇનસ કોસ થીટા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંશમાંથી સાઇન થીટા કોમન નીકળે છે. તો આપણે અંશમાં સાઇન થીટા કોમન લઈ લઈએ. તો કૌંસમાં રહેશે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ઘન હતા એમાંથી 1 સાઇન થીટા બહાર જતા રહ્યા. આપણે થીટા લખવાનું રહી ગયું છે, જરા લખી લઈએ. સાઇન થીટા છેદમાં તે જ રીતે કોસ થીટા કોમન નીકળે છે. જુઓ, તો કોસ થીટા કોમન લઈએ તો 2 કોસ વર્ગ થીટા માઇનસ 1 આવું વધશે. હવે અંશમાં સાઇન વર્ગ છે તેની જગ્યાએ 1 માઇનસ કોસ વર્ગ લખો, અથવા છેદમાં કોસ વર્ગ છે તેમાં 1 માઇનસ સાઇન વર્ગ લખો. બેમાંથી એકમાં કિંમત મૂકવી પડશે. આપણે છેદમાં લઈએ કારણ કે પેલા અંશમાં માઇનસ નિશાની છે એટલે નિશાનીમાં કદાચ ભૂલ થવાની શક્યતા રહેતી હોય તો આપણે તે એવોઇડ કરીએ. તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એમ જ રહેવા દીધા, છેદમાં કોસ થીટા કૌંસમાં, કૌંસ જરા હું મોટો કરી દઉં કારણ કે 2 કૌંસ આવશે, 2 કૌંસમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1. ચાલો વિસ્તરણ કરીએ તો આપણને મળશે સાઇન થીટા છેદમાં કોસ થીટા, લંબાવી દઈએ તેમાં જ લખી દઈએ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, કૌંસમાં કૌંસ છોડીએ તો 2 એકા 2 ઓછા 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1. ફરી સાદુરૂપ આપીએ તો સાઇન થીટા કૌંસમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છેદમાં કોસ થીટા. અહીંયા જુઓ, 2 માંથી 1 છેલ્લે માઇનસ છે તે બાદ કરીએ તો 1 વધશે. 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. તો આ બંને કૌંસ સરખા હોવાથી ઉપર નીચે કેન્સલ થશે. તો આપણી પાસે રહેશે સાઇન થીટા છેદમાં કોસ થીટા. આપણે જાણીએ છીએ કે સાઇન થીટા છેદમાં કોસ થીટા એટલે તો ટેન થીટા, અને ટેન થીટા આપણી જમણી બાજુ છે જે આપણે સાબિત કરવાનું છે. તો આ રીતે
સહેલાઈથી અંશ અને છેદમાંથી સાઇન થીટા કોસ થીટા કોમન કાઢ્યા અને કોસ સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર છેદમાં નિત્યસમની કિંમત મૂકી. અંશમાં મૂકી હોત સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર તો પણ આ જવાબ મળી જાત. પ્રશ્ન 5 નો 8મો દાખલો. સાઇન એ વત્તા કોસેક એ આખાનો વર્ગ વત્તા કોસ એ પ્લસ સેક એ આખાનો વર્ગ બરાબર 7 વત્તા ટેન વર્ગ એ વત્તા કોટ વર્ગ એ આપણે સાબિત કરવું છે. તો સૌથી પહેલા તો આપણે ડાબી બાજુ લખી લઈએ. હવે અહીંયા કૌંસ ઉપર વર્ગ છે તો આપણે વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 સાઇન એ કોસેક એ વત્તા બીજા પદનો વર્ગ એટલે કોસેક સ્ક્વેર એ. બીજા કૌંસનું વિસ્તરણ કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે કોસ વર્ગ એ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું 2 કોસ એ સેક એ વત્તા બીજા પદનો વર્ગ એટલે સેક વર્ગ એ. હવે આપણે સૂત્ર નિત્યસમ વાપરી શકીએ તે માટે સાથે લખીએ છીએ સાઇન વર્ગ એ અને કોસ વર્ગ એ. અહીંયા બાજુમાં લખી દઉં છું કોસ વર્ગ એ પ્લસ 2 સાઇન એ કોસેક એ પ્લસ 2 કોસ એ સેક એ. તો અંડરલાઈન કરી તેટલા 4 પદ મેં લખી દીધા. હવે જે બાકી વધ્યા તેને હું જરા છેલ્લે લખું છું કોસેક સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ. તો તેના માટે આપણે ફરી નિત્યસમ વાપરવાના છીએ પણ તે પહેલા આપણે કિંમત મૂકી દઈએ કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર તેની જગ્યાએ આપણે 1 લખી શકીએ. તો બરાબર 1 વત્તા 2 સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે એટલે તેનો ગુણાકાર મળશે 1 પ્લસ કોસ અને સેક પણ એકબીજાના વ્યસ્ત છે એટલે તેનો ગુણાકાર પણ આપણને મળશે 1 પ્લસ કોસેક વર્ગ 1નું જગ્યાએ આપણે સૂત્ર લખી શકીએ 1 પ્લસ કોટ વર્ગ એ અને સેક વર્ગ એની જગ્યાએ લખી શકીએ આપણે 1 પ્લસ ટેન વર્ગ એ. તો એનો અર્થ સાદુરૂપ આપીએ તો આપણને મળે 1 વત્તા 2 વત્તા 2 વત્તા 1 વત્તા 1 વત્તા ટેન વર્ગ એ વત્તા કોટ વર્ગ એ. ચાલો કુલ કેટલા થયા 1 અને 2 3 ને 2 5 6 ને 7 એટલે કે 7 વત્તા ટેન વર્ગ એ વત્તા કોટ વર્ગ એ. તો જે આપણે જમણી બાજુ મળી ગઈ જે આપણે જોઈએ છે તે બરાબર જવાબ. તો સહેલાઈથી આપણો દાખલો વિસ્તરણ કરીને કિંમત મૂકવાથી સાબિત થઈ ગયો. સ્વાધ્યાય 8.4 પ્રશ્ન 5 નો 9મો દાખલો. કોસેક એ ઓછા સાઇન એ બીજા કૌંસમાં સેક એ ઓછા કોસ એ બરાબર 1/10 ટેન એ વત્તા કોટ એ સાબિત કરવાનું છે. સૂચન કર્યું છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો અને બતાવો કે ડાબી ને જમણી સરખી છે. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ લખી લઈએ. ચાલો હવે આપણે જાણીએ છીએ કોસેક અને સાઇન એકબીજાના વ્યસ્ત છે એટલે કોસેક એની જગ્યાએ આપણે 1/sin એ લખી શકીએ માઇનસ સાઇન એ. આ થયો આપણો પહેલો કૌંસ. તે જ રીતે બીજા કૌંસમાં સેકની જગ્યાએ આપણે 1/cos લખી શકીએ. હવે લસા લઈએ. પહેલા કૌંસમાં લસા આવશે સાઇન એ. સાઇન એ જમણી તરફ ગુણાશે તો 2 વખત સાઇન એ થશે એટલે કે સાઇન વર્ગ એ. તો આ થયો આપણો પહેલો કૌંસ. તે જ રીતે બીજા કૌંસમાં લસા આવશે કોસ એ અને અંશમાં મળશે 1 - કોસ સ્ક્વેર એ. હવે આપણે જાણીએ છીએ કે 1 - સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ છેદમાં સાઇન એ ગુણ્યા
આ બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે ને 1 માઇનસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ એ. તો ક્રોસમાં એક એક કોસ વર્ગ એ કેન્સલ થશે અને સાઇન વર્ગ એ કેન્સલ થશે એટલે આપણને મળશે બાકી રહેશે સાઇન એ ઇન્ટુ કોસ એ. તો આ આપણી ડાબી બાજુ મળી. હવે આપણે આ જ રીતે જમણી બાજુનું સાદુરૂપ આપીએ. તો આમાં પણ આપણે કિંમત મૂકીએ તો 1/tan એટલે સાઇન એ છેદમાં કોસ એ પ્લસ કોટ એટલે કોસ એ ભાગ્યા સાઇન એ. તો ફરીથી છેદમાં આપણે લસા લઈએ તો 1/છેદમાં આવશે સાઇન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ. ચોકડી ગુણાકાર થશે છેદમાં લસાઅના સાઇન એ કોસ એ. હવે આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એની કિંમત 1 થાય એટલે આપણને મળશે 1/1/1 સાઇન એ કોસ એ. ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું એટલે 1/1 સાઇન એ કોસ એ છે તે અંશમાં જતા રહેશે એટલે આપણને મળશે બરાબર સાઇન એ કોસ એ. તો અહીંયા આપણે સરખાવી શકીએ કે ડાબી બાજુ પણ આપણને સાઇન એ કોસે મળી જમણી બાજુ પણ સાઇન એ કોસે મળી તો આપણે કહી શકીએ કે માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો સહેલાઈથી સાબિત થઈ જશે. સ્વાધ્યાય 8.4ના પ્રશ્ન 5નો 10મો સાબિત કરોનો દાખલો. આ છેલ્લો દાખલો છે. અહીંયા સ્વાધ્યાય પૂરો થશે. 1 + tan² એ છેદમાં 1 + cot² એ બરાબર 1 - tan એ છેદમાં 1 - cot એ આખાનો વર્ગ બરાબર tan² એ. અહીંયા 3 ભાગ છે તો આને આપણે પહેલો ભાગ કહીએ અને બીજો કહીએ અને આને ત્રીજો. તો સૌથી પહેલા આપણે પહેલા ભાગનું સાદુરૂપ આપીએ. આપણો પહેલો ભાગ છે 1 + tan² એ છેદમાં 1 + cot² એ. આપણે જાણીએ છીએ નિત્યસમ મુજબ 1 + tan² એ એટલે sec² એ અને 1 + cot² એ એટલે cosec² એ. નિત્યસમ પરથી આ કિંમત આપણે મૂકી શકીએ. પણ sec² કોનો વ્યસ્ત છે? cos² નો એટલે sec² ની જગ્યાએ આપણે 1/cos² લખી શકીએ તો તે છેદમાં જશે અને cosec² ની જગ્યાએ 1/sin² લખી શકીએ જે અંશમાં જશે. એટલે આપણને મળશે sin² એ છેદમાં cos² એ. તો આપણે sin એ છેદમાં cos એ આખાનો વર્ગ લખી શકીએ. પણ sin એ છેદમાં cos એ એટલે તો tan એ એટલે કે tan² એ. બરાબર આપણો ત્રીજો ભાગ મળી ગયો. પહેલો ને ત્રીજો સરખા છે તેવું આપણે બતાવી દીધું. હવે આપણે લઈએ બીજો ભાગ. તો આપણો બીજો ભાગ છે 1 - tan એ છેદમાં 1 - cot એ આખાનો વર્ગ. તો આમાં આપણે કિંમત મૂકીએ છીએ 1 - tan એ એટલે sin એ છેદમાં cos એ ભાગ્યા 1 - cot એટલે cos એ છેદમાં sin એ આખાનો વર્ગ. અંશનો લસા લઈએ તો આપણને મળશે cos એ - sin એ લસાઅના cos એ ભાગ્યા છેદનો લસા લઈએ તો sin એ - cos એ અને લસા છે sin એ. છેદનો લસા આવશે sin એ આ આખાનો વર્ગ.
હવે આપણે જાણીએ છીએ ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું. તો આપણો અંશ છે cos a માઇનસ sin a છેદમાં cos a. ભાગ્યા છે તેના બદલે ગુણ્યા કરીએ તો sin a અંશમાં આવી જશે અને છેદમાં જશે sin a માઇનસ cos a. તેમાંથી હું માઇનસ નિશાની કોમન કાઢી લઉં છું. તો આપણને મળશે cos a માઇનસ sin a. કારણ કે પેલો કાઉન્સ કેન્સલ થઈ જશે. જુઓ બંને કાઉન્સ સરખા છે અને આ આખાનો વર્ગ. તો આ બંને કાઉન્સ સરખા છે. અહીંયા પણ હું કાઉન્સ કરી દઉં તો આ બંને કેન્સલ થઈ જશે. તો આપણી પાસે વધશે અંશમાં વધશે sin a અને છેદમાં રહેશે માઇનસ cos a. પેલી માઇનસ નિશાની કોમન કાઢી છે, કાઉન્સ ઉપર વર્ગ. હવે આનો આપણે વર્ગ કરીએ તો માઇનસ નિશાની છે તે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે આપણને મળશે tan સ્ક્વેર a. કારણ કે sin upon cos એટલે tan. માઇનસ tan હોલ સ્ક્વેર આપણે એક સ્ટેપ વધારવું હોય તો આ રીતે વધારી શકીએ. જો તમને આ ડાયરેક્ટ ના સમજાતું હોય તો આપણે લખી શકીએ કે બરાબર માઇનસ tan a સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ એટલે tan સ્ક્વેર a. તો tan સ્ક્વેર એટલે આપણો ત્રીજો ભાગ છે. તો પહેલો બરાબર ત્રીજો, બીજો બરાબર ત્રીજો માટે આપણે કહી શકીએ કે આ ત્રણે ત્રણ ભાગ છે તે સરખા છે તેવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણો સ્વાધ્યાય પણ પૂરો થાય છે અને આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. નિત્યસમના સાબિત કરોના દાખલા એટલે કે પ્રશ્ન 5 કદાચ તમને થોડો વધારે સમજવો પડે તેવું લાગે તો એમાં થોડી વધુ મહેનત કરી લેવાની.